ચાલો જરાક ઝડપથી આપણે શરૂ કરીએ છીએ એટલે મારી સાથે ઝડપથી લખતા જજો। આપણે શરૂ કરીએ છીએ એક્સરસાઇઝ 11.2 એક્સરસાઇઝ 11.2 એમાં પહેલો સમ। હવે પહેલા સમની અંદર એવું લખ્યું છે કે તમને ત્રણ રેખાની દિક કોસાઇન આપી છે। યુ આર ગિવન દિક કોસાઇન ઓફ 3 લાઇન્સ। હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે રેખાની દિક કોસાઇન એટલે રેખાની દિશા દર્શાવતા સદિશની દિક કોસાઇન। એટલે તમને એને આડકતરી રીતે એ દિશા દર્શાવતા સદિશ જ આપ્યા કહેવાય। જેમ કે પહેલી રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ પણ દિક કોસાઇન છે ને એટલે હોય એકમ સદિશ। એટલે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ થાય 12/13 i પછી ઓછા 3/13 j અને માઇનસ 4/13 k। આ પહેલી રેખાનો દિક કોસાઇન આવ્યો। દિક કોસાઇન એટલે તમને ખબર હોવી જોઈએ કે દિશા દર્શાવતો સદિશ પણ એ હોય એકમ સદિશ। પછી બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે એ તમને આપ્યું છે 4/13 i પછી 12/13 12/13 j અને પ્લસ 3/13 k। અને ત્રીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ આપ્યો છે ત્રીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે 3/13 i માઇનસ 4/13 j અને પ્લસ 12/13 k। એટલે આ તમને એને આડકતરી રીતે ત્રણેય રેખાના દિશા દર્શાવતા સદિશ આપેલા છે અને તમારે એવું સાબિત કરવાનું છે કે આ ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે। they are perpendicular to each other। તો પરસ્પર લંબ સાબિત કરવું હોય તો તમને ખબર હોય કે બે સદિશ પરસ્પર લંબ ત્યારે જ કહેવાય કે જ્યારે બેયનો ડોટ ગુણાકાર 0 થાય। બેયનો ડોટ ગુણાકાર 0 થવો જોઈએ। એટલે તમારે શું કરવાનું કે b1 સદિશ જે છે અને b2 સદિશ છે એ બેયનો ડોટ ગુણાકાર કરો। આ બેયનો ડોટ ગુણાકાર કરશો તો ડોટ ગુણાકાર કરતા તમને આવડે છે એટલે આ થશે 12 ચોક 48 ના છેદમાં 169 પછી આ ગુણાકાર કરશો એટલે માઇનસ 36 ના છેદમાં 169 અને આ ગુણાકાર કરશો તો એમ થશે માઇનસ 4 તેરી 12 ના છેદમાં 169 અને તમે જુઓ કે આ 0 આવ્યું। આ 0 આવ્યું પછી એવી જ રીતે b2 સદિશ અને b3 સદિશ એ બેયનો ડોટ ગુણાકાર કરવાનો। એ બેયનો ડોટ ગુણાકાર કરશો એટલે 4 તેરી 12 ના છેદમાં 169 પછી માઇનસ 48 ના છેદમાં 169 અને 12 તેરી 36 ના છેદમાં 169 તો આ પણ 0 આવ્યું। અને પછી b3 અને b1 એ બેયનો ડોટ ગુણાકાર કરો તો b3 ને b1 નો ડોટ ગુણાકાર કરો એટલે એ થાય 36 ના છેદમાં 169 i પછી પ્લસ 12/169 i નો આવે સોરી અને પછી આવશે માઇનસ 48/169 તો આ પણ 0 આવ્યું। તો b1 અને b2 નો ડોટ ગુણાકાર 0 આવ્યો એટલે આ પહેલી રેખા અને બીજી રેખા પરસ્પર લંબ છે એવું સાબિત થયું। એવી જ રીતે બીજી ને ત્રીજી રેખા પરસ્પર લંબ છે। એવી જ રીતે ત્રીજી ને પહેલી રેખા પરસ્પર લંબ છે। એટલે આ સાબિત થઈ ગયું કહેવાય। તમારે ખાલી ડોટ ગુણાકાર કરવાનો હતો। ચાલો બીજો દાખલો નંબર 2। થોડી ઝડપ રાખીએ છીએ એટલે મારી સાથે લખતા જજો। હવે બીજા દાખલામાં તમને એક રેખા આપેલી છે। તમને આમ એક રેખા આપી છે એ રેખા ઉપર એક એ બિંદુ આપ્યું છે જેના યામ આપ્યા છે 1 -1 2 પછી એક બી બિંદુ આપ્યું છે
એના યામ આપ્યા છે 3 4 -2. આમાંથી આ પસાર થતી જે રેખા છે તો આ જે રેખા છે એમાં આ જે સદિશ AB થાય આમ આનો દિશા દર્શાવતો સદિશ થાય. એટલે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે એ થાય સદિશ AB. અને સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. તમે આમાંથી આ માઇનસ કરો એટલે આ થશે 2i. પછી આમાંથી આ માઇનસ કરો એટલે આ થઈ જાય +5j. અને આમાંથી આ માઇનસ કરો એટલે -4k. એટલે આ પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ મળ્યો તમને. એવી જ રીતે એક બીજી રેખા આપેલી છે. એ બીજી રેખા ઉપર એક P બિંદુ આપ્યું છે અને P ના યામ આપ્યા છે 0 3 2. બીજું બિંદુ આપ્યું છે Q, એ આપ્યું છે 3 5 6. તો આમાં જે આ PQ સદિશ થાય એ આ બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ થાય. અને એ બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ એને આપણે B2 કહીએ તો B2 એટલે સદિશ PQ. અને આમાં ધ્યાન રાખજો, સદિશ PQ બોલાય અને સદિશ QP બોલાય, બે વસ્તુ બોલાય. તો સદિશ PQ એટલે આના સ્થાન સદિશમાંથી આનો સ્થાન સદિશ બાદ કરો એટલે આ થાય 3i, પછી +2j અને +4k. આ બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ. અને હવે તમારે સાબિત એમ કરવાનું છે કે આ બે રેખા પરસ્પર લંબ છે. પરસ્પર લંબ હોય એટલે તમારે B1.B2 શોધવું પડે. બે રેખા પરસ્પર લંબ ક્યારે કહેવાય કે જ્યારે B1.B2 બરાબર 0 થતું હોય. તમારે આ એક્સરસાઇઝ કરવી હોય તો સૌથી પહેલા બધા સૂત્રો તૈયાર કરવા પડે. તો આ એક્સરસાઇઝ સાવ સહેલી છે. આમ જુઓ તો મારે આ કરાવવાની જ નહોતી, પણ પછી અમુક ડિફિકલ્ટીના મેસેજ આવ્યા એટલે મેં આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી છે. હવે તમે આ બેનો ડોટ ગુણાકાર કરશો તો આ થશે 6, પછી +10 અને -16. તો જો આ 0 આવી ગયું એટલે આ બે રેખા છે એ પરસ્પર લંબ છે એવું સાબિત થઈ ગયું. ચાલો ત્રીજો દાખલો. થોડી ઝડપ રાખું છું એટલે લખવામાં થોડી સ્પીડ રાખજો. ચાલો, એમાંય તમને એક રેખા આપેલી છે. એ રેખા ઉપર એક A બિંદુ આપ્યું છે 4 7 8. પછી એક B બિંદુ આપ્યું છે કે જેના કોઓર્ડિનેટ છે 2 3 4 2 3 4. તમને યાદ હશે કે બિંદુના જે યામ હોય એ જ એનો સ્થાન સદિશ કહેવાય, પોઝિશન વેક્ટર. આ જે કોઓર્ડિનેટ આપ્યો હોય ને એ જ એના પોઝિશન વેક્ટર કહેવાય. આનો પોઝિશન વેક્ટર આ છે. એટલે આ રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ એને આપણે B1 કહીએ. તો B1 છે એ સદિશ AB થશે. સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. એટલે આ થાય -2i, પછી આમાંથી આ માઇનસ કરો એટલે -4j, અને આમાંથી આ માઇનસ કરો એટલે -4k. જો બરાબર યાદ રાખજો, દિશા દર્શાવતો સદિશ AB કહેવાય અને BA કહેવાય. બે લઈ શકાય. હવે એવી જ રીતે એક બીજી રેખા આપેલી છે અને એની ઉપર બે બિંદુ આપ્યા છે. એક P બિંદુ આપ્યું છે, P ના યામ આપ્યા છે -1 -2 1 -1 -2 1. પછી એક Q બિંદુ આપ્યું છે જેના કોઓર્ડિનેટ છે 1 2 5. તો આનો દિશા દર્શાવતો સદિશ છે આ PQ કહેવાય. એને આપણે B2 કહીએ. તો B2 = સદિશ PQ. તો સદિશ PQ એટલે Q નો સ્થાન સદિશ ઓછા P નો સ્થાન સદિશ. આમાંથી આ માઇનસ કરો એટલે આ થાય 2i, પછી આમાંથી આ માઇનસ કરો એટલે +4j, અને આમાંથી આ માઇનસ કરો એટલે +4k. અને હવે આ બે રેખા સમાંતર છે એવું સાબિત કરવાનું છે. હવે તમારે બે રેખા જો સમાંતર છે એવું સાબિત કરવું હોય તો તમારે આ બેનો ક્રોસ ગુણાકાર કરવો પડે, B1 × B2.
બે રેખા સમાંતર હોવા માટેની આ શરત છે કે બેનો ક્રોસ ગુણાકાર 0 થવો જોઈએ. આમ તો અત્યારે જોઈને ખબર પડી જાય આ બે સદિશ છે ને સમરેખ સદિશ છે. જો આને -1 થી ગુણો તો આ આવી જાય, અથવા તો આને -1 થી ગુણો તો આ આવી જાય છે. એટલે આ બે સદિશ જ સમરેખ છે, બેની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય એટલે બે રેખા સમાંતર છે એમ નમે સાબિત થઈ ગયું કહેવાય. પણ આ આપણી રીત છે. તો I J K પછી B1 આવશે એટલે એ થાય -2 -4 -4 પછી આ થાય 2 4 4 અને આને તમે વિસ્તરણ કરશો એટલે 0 સદિશ આવશે, શૂન્ય સદિશ. અને શૂન્ય સદિશ આવે એનો મતલબ જ એમ થાય કે આ બે રેખા સમાંતર છે. તમે આનું વિસ્તરણ કરશો ને એટલે 0I 0J 0K એમ જ આવશે. એટલે આ બે રેખા સમાંતર છે એવું સાબિત થઈ ગયું. ચાલો ચોથો દાખલો. તમને રેખા ઉપર હોય એવું એક બિંદુ આપ્યું છે. રેખા ઉપર હોય એવું એક બિંદુ આપ્યું છે કે જેના યામ આપ્યા છે 1 2 3 અને એક સદિશ આપ્યો છે એને આપણે બી કહીએ. એક સદિશ આપ્યો છે બી, એને સમાંતર રેખાનું સમીકરણ, આ સદિશ જે છે એને સમાંતર રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. એટલે આપણે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. ચાલો કુલદીપને કઈ પૂછવું છે? ઝડપથી બોલી જા ભાઈ. કુલદીપનો રેઝ હેન્ડ છે, કઈ પૂછવાનું છે? કઈ નહીં, જવા દો. ચલો હવે આ રેખા પર એ કહીએ એટલે એ એટલે થાય I + 2J + 3K. પછી આ જે સદિશને સમરેખા શોધવાની છે એટલે આ છે એ દિશા દર્શાવતો સદિશ થયો. અને તમને દિશા દર્શાવતો સદિશ આપેલો છે 3I + 2J અને -2K. અને તમારે છે ને આ ચેપ્ટરમાં એટલું બરાબર યાદ રાખી લ્યો કે તમારે બે રેખાના સમીકરણ શોધવું હોય તો તમારી પાસે કાં તો એક બિંદુ હોવું જોઈએ અને દિશા દર્શાવતો સદિશ હોવો જોઈએ, કાં તો પછી બે બિંદુ હોવા જોઈએ. બરાબર, આ રીતે આપણે સમીકરણ શીખ્યા છીએ. તો અત્યારે આપણી પાસે બિંદુ છે, દિશા દર્શાવતો સદિશ છે, તો તમે રેખાનું સમીકરણ આમ લખી શકો, સૂત્ર યાદ હશે કે A + λB. કિંમત મૂકો તો A એટલે I + 2J + 3K + લેમ્બડા ઇન્ટુ B એટલે 3I + 2J અને -2K. લ્યો આ તમને રેખાનું સમીકરણ મળી ગયું. કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો x - x1, x1 એટલે 1 થાય અને અપન A એટલે આ જે દિશા દર્શાવતો સદિશ હોય 3 ઇઝ ઇક્વલ ટુ y - y1 એટલે 2 અને અપન 2 અને ઇઝ ઇક્વલ ટુ z - z1 એટલે 3 અને અપન -2. લ્યો આ એનું કાર્ટેશિયન સમીકરણ આવ્યું, આ એનું સદિશ સમીકરણ છે. આમાં એને લખ્યું નથી કે કયું સમીકરણ શોધો, એટલે આપણે બે શોધ્યા. પાંચમો સમ કરીએ. સમ નંબર 5. એમાં પણ આની જેવો જ દાખલો છે કે તમને રેખા ઉપર હોય એવું એક બિંદુ આપેલું છે, એનો સ્થાન સદિશ આપણે જો A કહેતા હોઈએ તો તમને એ આપેલો છે 2I - J અને +4K. હું જરા લખતી વખતે આમ ઉપર ટોપી નથી કરતો, પણ તમારે કરવી જોઈએ, આમ ઉપર કેપ કરવાની. અને દિશા દર્શાવતો સદિશ આપેલો છે, જો એમાં આપેલો જ છે દિશા દર્શાવતો સદિશ, એને આપણે B કહીએ. તો દિશા દર્શાવતો સદિશ છે
I પ્લસ 2j અને માઇનસ k આ દિશા દર્શાવતો સદિશ થયો અને તમારે રેખાનું સદિશ સમીકરણ શોધવાનું છે તો r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમ્બડા બી મેં તમને જયારે લખાયું ત્યારે આ બી ની બદલે આપણે એલ લખ્યો હતો જરા ધ્યાનમાં રાખજો તો આમાં વેલ્યુ મૂકશો તો r ઇઝ ઇક્વલ ટુ a એટલે 2i માઇનસ j પ્લસ 4k અને પ્લસ લેમ્બડા ઇન્ટુ બી એટલે i પ્લસ 2j માઇનસ k લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું કહેવાય હવે તમારે કાર્ટેઝીય સમીકરણ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે x માઇનસ x1 અપન a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપન b ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 અપન c આ આપણું કાર્ટેઝીય સમીકરણ છે એમાં આ જે ઉપરનું બિંદુ હોય એને x1 y1 z1 કહેવાય અને આ દિશા દર્શાવતો સદિશ હોય એને a b c કહેવાય એટલે આપણે જવાબ આવશે x માઇનસ x1 એટલે 2 અને અપન a એટલે 1 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 એટલે માઇનસ 1 એટલે આ પ્લસ 1 થાય અને અપન b એટલે 2 અને ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 એટલે 4 અને અપન c એટલે માઇનસ 1 લ્યો આ તમને કાર્ટેઝીય સમીકરણ મળી ગયું ચાલો છઠ્ઠો દાખલો દાખલા નંબર 6 એમાં તમને રેખા ઉપર હોય એવું એક બિંદુ આપેલું છે રેખા ઉપર હોય એવું એક બિંદુ આપ્યું છે -2 4 -5 અને એક રેખા આપેલી છે બીજી જેને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે આ રેખાનું સમીકરણ તમને આપેલું છે આ રેખાનું સમીકરણ આપ્યું છે x + 3/3 ઇઝ ઇક્વલ ટુ y - 4/5 અને ઇઝ ઇક્વલ ટુ z + 8/6 આ તમને આ રેખાનું સમીકરણ આપેલું છે તમારે આ રેખાને સમાંતર હોય અને આ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ શોધવાનું એટલે આ સમીકરણ આપણે શોધવાનું છે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે રેખાનું સમીકરણ શોધવું એટલે તમારી પાસે રેખા ઉપર હોય એવું બિંદુ જોવે અને દિશા દર્શાવતો સદિશ જોવે આ રેખાનો જે દિશા દર્શાવતો સદિશ હોય આ ઈ જ સદિશ આ રેખાનો પણ દિશા દર્શાવતો સદિશ થાય કારણ કે આ બે રેખા સમાંતર છે પેરેલલ છે તો આનો જે વેક્ટર છે જે એની ડિરેક્શન બતાવે ઈ જ વેક્ટર આની પણ ડિરેક્શન બતાવે એટલે આ રેખા પરનું જે બિંદુ છે એને આપણે જો a કહીએ તો a એટલે આમ થાય કે -2i + 4j અને -5k અને દિશા દર્શાવતો સદિશ b ઇઝ ઇક્વલ ટુ જો આ જે નીચે હોય દિશા દર્શાવતો સદિશ હોય તમને ખ્યાલ છે એટલે આનો દિશા દર્શાવતો સદિશ થાય 3i + 5j અને +6k દરેક સમીકરણ હોય ને એમાં શું છે એ ખબર હોવી જોઈએ જો આ abc છે એ દિશા દર્શાવતો સદિશ થાય તો હવે તમારી પાસે બિંદુ છે દિશા દર્શાવતો સદિશ છે એટલે રેખાનું સમીકરણ થાય a પ્લસ લેમ્બડા ઇન્ટુ બી તો એ થઈ જાય r ઇઝ ઇક્વલ ટુ a એટલે -2i પ્લસ 5j અને પ્લસ 6k પ્લસ લેમ્બડા ઇન્ટુ બી એટલે 3i પ્લસ 5j અને પ્લસ 6k લ્યો લેમ્બડા બિલોંગ્સ ટુ r એવું લખવાનું આ તમને સદિશ સમીકરણ મળી હવે તમારે કાર્ટેઝીય સમીકરણ શોધવું હોય તો સૂત્ર છે x - x1 અપન a ઇઝ ઇક્વલ ટુ y - y1 અપન b ઇઝ ઇક્વલ ટુ z - z1 અપન c વેલ્યુ મૂકશો તો x - x1 એટલે -2 એટલે આ થાય +2
અને અપન a એટલે 3 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 એટલે 4 અને અપન b એટલે 5 અને ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 એટલે પ્લસ 5 અને અપન c એટલે 6. લ્યો આ તમને રેખાનું કાર્ટેઝીય સમીકરણ મળી ગયું. જોઈ લો બરાબર. ચાલો હવે આપણે 7મો સમ કરીએ. સમ નંબર 7. તો 7મો સમ જે છે એમાં રેખાનું કાર્ટેઝીય સમીકરણ આપેલું છે. રેખાનું કાર્ટેઝીય સમીકરણ આપ્યું છે x માઇનસ 5/3 is equal to y plus 4/7 અને is equal to z plus 8/6 અને તમારે સદિશ સમીકરણ શોધવાનું છે. કાર્ટેઝીય સમીકરણ આપ્યું છે, સદિશ સમીકરણ શોધવાનું છે. તો સદિશ સમીકરણ શોધવું હોય તો તમને ખબર પડે કે આમાં રેખા પરનું બિંદુ આ થશે 5i minus 4j અને minus 8k અને દિશા દર્શાવતો સદિશ થશે 3i plus 7j અને plus 6k. અને હવે તમારે સદિશ સમીકરણ શોધવું હોય તો r is equal to a plus lambda b. તો એ થઈ જાય r is equal to a એટલે 5i minus 4j minus 8k plus lambda into b એટલે 3i plus 7j અને plus 6k. જો આ તમને રેખાનું સદિશ સમીકરણ મળી ગયું. તમને કાર્ટેઝીય સમીકરણ આપ્યું હતું, આપણે સદિશ સમીકરણ શોધ્યું. આ મીટિંગ હમણાં પૂરી થશે પણ હું પાછો તરત શરૂ કરીશ એટલે પાછા શરૂ કરી દેજો. ચાલો 8મો સમ. 8મા સમમાં તમને રેખા ઉપર હોય એવા બે બિંદુ આપ્યા છે. રેખા ઉપર હોય એવા બે બિંદુ આપ્યા છે. એક છે ઉગમ બિંદુ 0 0 0, બીજું બિંદુ છે a 5 -2 3 અને તમારે રેખાનું સદિશ અને કાર્ટેઝીય સમીકરણ શોધવાનું છે. તો આમાં આ રેખાનો દિશા દર્શાવતો સદિશ આ OA થશે, OA. અને રેખા પરનું બિંદુ તમે I લઈ શકો અને I લઈ શકો. જો એક વસ્તુ યાદ રાખજો, તમે રેખા પરનું બિંદુ આ લ્યો અને સદિશ સમીકરણ શોધો અને રેખા પરનું બિંદુ આ લ્યો અને સદિશ સમીકરણ શોધો, એ બે દેખાવમાં જુદા આવે. જેના વેક્ટર ઇક્વેશન છે ને એ દેખાવમાં જુદા આવે પણ એ બે સાચા જ કહેવાય. એટલે અત્યારે આપણે દિશા એટલે જે રેખા પરનું બિંદુ છે એનો સ્થાન સદિશ આપણે એને a કહેતા હોઈએ તો એ 0i plus 0j plus 0k લઈએ. તમે I લઈ શકો અને દિશા દર્શાવતો સદિશ જે છે એને આપણે b કહીએ તો b એટલે સદિશ OA થાય અને OA એટલે આ સ્થાન સદિશ, એમાંથી આ સ્થાન સદિશ બાદ કરવાનો એટલે 5i minus 2j plus 3k. અને હવે સદિશ સમીકરણ થાય r is equal to a એટલે કે 0i plus 0j plus 0k plus lambda into b એટલે 5i minus 2j plus 3k. લ્યો આ એનું સદિશ સમીકરણ આવી ગયું. પછી કદાચ એને વધારે સાદું રૂપ આપે તો આ એનો જે તમે આ ગુણાકાર કરો અને પછી પાછો આ સરવાળો કરો તો આ સીધો જવાબ આમે લખી શકાય કે 5 lambda I આમ, કારણ કે આ 0 ઉમેરે એટલે એનું જ આવે, minus 2 lambda j અને પ્લસ
3 લેમ્બડા કે આમ પણ લખાય તમે આ બિંદુ આ લેવાની બદલે આ લીધું હોત અહીંયા આ એની જગ્યાએ તો પાછું દેખાવમાં જવાબ જુદો આવે કાર્ટેશીય સમીકરણ લખવું હોય તો આને આપણે x1 y1 z1 કહીએ આને આપણે x2 y2 z2 કહીએ અથવા તો આ દિશા દર્શાવતો સદિશ છે તો x માઇનસ x1 એટલે 0 અપન a એટલે 5 બરાબર y માઇનસ y1 એટલે 0 અપન b એટલે -2 અને બરાબર z માઇનસ z1 એટલે 0 અપન c એટલે 3 જો આ એનું કાર્ટેશીય સમીકરણ આવ્યું કાર્ટેશીય સમીકરણમાં એવું થાય તમે બિંદુ આ લ્યો તો બધું સમીકરણ દેખાવમાં જુદું આવે પણ એ બે સરખા જ કહેવાય એટલે આવી કદાચ ડિફિકલ્ટી હોઈ શકે જરા ધ્યાનમાં રાખજો ચાલો પછી આપણે 9મો દાખલો કરીએ તો 9મા દાખલામાં પણ તમને રેખા પર હોય એવા બે બિંદુ આપ્યા છે એ ના આમ આપ્યા છે 3 -2 -5 બી ના આમ આપ્યા છે 3 -2 6 અને તમારે રેખાનું સમીકરણ શોધવાનું તો આમાં રેખા પરનું બિંદુ લઈએ આપણે 3i -2j -5k એનો દિશા દર્શાવતો સદિશ અને આમાં રેખા પરનું બિંદુ અને આ દિશા દર્શાવતો સદિશ વેક્ટર શોઈંગ ધ ડિરેક્શન ઓફ ધ સ્ટ્રેટ લાઇન તો એ થશે સદિશ AB તો B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ તમે આમાંથી આ માઇનસ કરશો એટલે એ થાય 0i આમાંથી આ માઇનસ કરો એટલે એ થાય +0j અને આમાંથી આ માઇનસ કરો એટલે +11k હા તો હવે તમારે રેખાનું સદિશ સમીકરણ થાય r = a એટલે 3i -2j -5k પ્લસ લેમ્બડા ઇન્ટુ b એટલે 0i +0j +11k લ્યો આ તમને લેમ્બડા બિલોંગ્સ ટુ r આ તમને સદિશ સમીકરણ મળી ગયું તમારે યાદ એટલું જ રાખવાનું છે કે તમારી પાસે એક બિંદુ હોવું જોઈએ અને દિશા દર્શાવતો સદિશ હોવો જોઈએ અત્યારે તમે જો આ બિંદુ મેં આ લીધું પણ મેં બિંદુ આ લીધું હોત તો પાછો આ જવાબ છે દેખાવમાં જુદો આવત અને તમારે આનું કાર્ટેશીય સમીકરણ શોધવું હોય તો x - x1 એટલે 3 અપન 0 is equal to y minus y1 એટલે +2 અપન b એટલે 0 બરાબર z minus z1 એટલે +5 અને અપન c એટલે 11 પછી ઘણીવાર આ લોકો કાર્ટેશીય સમીકરણ આમ લખવાની બદલે આમ લખે કે x is equal to 3 y is equal to -2 અને z +5 અપન 11 આમ આ જે છે ને અને આવી રીતે લખી શકાય આપણે તો આમ જ લખવાનું આ અપન 0 છે એ ખરેખર આપણે આમ લખીએ છીએ બાકી અપન 0 હોય નહીં પણ એ લખવાની સ્ટાઇલ છે જો ચાલો હવે આપણે સમ કરીએ 10મો સમ એમાં તમારે ખૂણો શોધવાનો છે એમાં પહેલી રેખા તમને આપેલી છે r = 2i -5j + k + લેમ્બડા ઇન્ટુ 3i + 2j અને +6 આપણે 10મો સમ શરૂ કરીએ છીએ એમાં પહેલી રેખાનું સમીકરણ આમ આપેલું છે બીજી રેખાનું સમીકરણ છે એ તમને આમ આપેલું છે કે 7i -6k 7i -6k plus mu into I plus 2j અને plus 2k તમારે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે
અને તમને યાદ હશે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો એટલે તમારી પાસે બંને રેખાના દિશા દર્શાવતા સદિશ હોવા જોઈએ. તો આ પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ થશે 3i પ્લસ 2j અને પ્લસ 6k. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે એને આપણે b2 કહીએ, તો એ થશે i પ્લસ 2j અને પ્લસ 2k. ખૂણો શોધવા માટે તમારે b1 ડોટ b2 શોધવું પડશે. આ બેનો ડોટ ગુણાકાર કરો એટલે એ થાય 3 પ્લસ 4 પ્લસ 12, તો આ થશે 16 પ્લસ 3 એટલે 19. પછી તમારે મોડ b1 શોધવું પડે. તો મોડ b1 એટલે અંડર રૂટ 9 પ્લસ 4 પ્લસ 36 એટલે આ થઈ ગયું 7. પછી તમારે મોડ b2 શોધવું પડે. બોલો બોલો જલ્દી. બોલો કોણ બોલે છે? વચ્ચે અવાજ નહીં આવવો જોઈએ. અંડર રૂટ b2 એટલે 1 પ્લસ 4 પ્લસ 4 એટલે આ થઈ ગયું 3. અને હવે તમારે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો cos θ ઇઝ ઇક્વલ ટુ મોડ b1 ડોટ b2 અપન મોડ b1 મોડ b2. એકદમ શાંતિ રાખજો, વચ્ચે બોલતા નહીં તો અહીં સેટિંગ બદલાઈ જાય પાછું. તો ઇઝ ઇક્વલ ટુ આ b1 ડોટ b2 એટલે 19 અપન 7 ઇન્ટુ 3 એટલે આ થઈ ગયું 19/21. અને તો પછી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 19/21. જો આ દિશા દર્શાવતો બે રેખા વચ્ચેનો ખૂણો આવી ગયો. 10મા દાખલામાં બે દાખલા છે, પણ હું બીજો દાખલો નથી ગણાવતો કારણ કે બે સરખા જ છે. એટલે આ દાખલો તમને આવડે એટલે ઓટોમેટિક બીજો દાખલો આવડે. ચાલો હવે આપણે 11મો દાખલો ગણીએ છીએ. દાખલા નંબર 11. 11માં તમને પહેલો દાખલો ગણીએ આપણે. પહેલા દાખલામાં એક રેખા આપી છે તમને x-2 અપન 2 is equal to y-1 upon 5 અને is equal to z plus 3 upon -3. બીજી રેખા આપેલી છે x plus 2 upon -1 is equal to y-4 upon 8 અને is equal to z-5 upon 4. અને તમારે એની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો આમાં તમે જુઓ કે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે એ 2i પ્લસ 5j માઇનસ 3k થાય. આ દિશા દર્શાવતો સદિશ. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ થાય -i પ્લસ 8j પ્લસ 4k. આમ તો આ સમય નો કરાયો હોત તો ચાલત. આ બેનો ડોટ ગુણાકાર કરો b1 ડોટ b2. તો ડોટ ગુણાકાર કરશો એટલે થાય -2 પ્લસ 40 અને -12 એટલે આ 40 માંથી 14 જાય એટલે આ થાય 26. અને પછી મોડ b1 શોધો. તો મોડ b1 એટલે અંડર રૂટ 4 પ્લસ 25 9 એટલે આ થયું 34 એટલે 38 રૂટ 38. મોડ b2 શોધો. મોડ b2 એટલે અંડર રૂટ 1 પ્લસ 64 પ્લસ 16 એટલે આ થયું 80 ને 91. અને પછી તમે ફોર્મ્યુલા મૂકી દો cos થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ b1 ડોટ b2 અપન મોડ b1 મોડ b2. તો એ થશે 26/√38 ઇન્ટુ √91. બસ પછી જે કઈ સાદું રૂપ આપતું હોય આપી દેવાનું. થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કરી નાખવાનું.
એમાંય બે સમ છે, એમાં હું બીજો સમ નથી કરાવતો. ચાલો હવે સમ નંબર 12, 12મો દાખલો. 12મા દાખલાની અંદર 12 સમ છે. એમાં તમને એક રેખા આપી છે 1 - y upon 3 is equal to 7y - 14 by 2p અને is equal to z - 3 upon 2. તમારે છે ને આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ આપ્યું છે, કાર્ટેશિયન ઇક્વેશન એઝ ગિવન. હવે તમારે શું કરવાનું કે અહીંયા x છે, સોરી, કાર્ટેશિયન સમીકરણ હંમેશા આવા સ્વરૂપનું જ આવે. જો આમ જ આવવું જોઈએ કે x - x1 upon a is equal to y - y1 upon b અને is equal to z - z1 upon c. એટલે અહીંયા x, y અને z એ એકલા જ હોવા જોઈએ. એનો જે મલ્ટિપલ છે એ 1 જ હોવો જોઈએ. જો અને પોઝિટિવ જ હોવા જોઈએ. તો તમારે આ જ રીતે ઇક્વેશન પહેલા ગોઠવી નાખવું પડે. આ ખાસ ધ્યાનમાં રાખજો. આ x, y અને z એના મલ્ટિપલ 1 જ હોવા જોઈએ. તો અહીંયા તમે જુઓ કે x નો મલ્ટિપલ -1 છે. એટલે તમારે શું કરવાનું કે આમાંથી એક માઇનસની સાઇન કોમન કાઢવાની અને માઇનસની સાઇન અહીં નીચે આપી દેવાની. એટલે આ રેખાનું સમીકરણ આમ લખાય કે x - 1 upon -3. હા, પછી આને 7 થી ડિવાઈડ કરી નાખો ઉપર નીચે 7 થી. એટલે આ થઈ જાય y - 2 upon 2p by 7. આ y અહીંયા એકલો જ હોવો જોઈએ અને આ તો ગોઠવેલું જ છે z - 3 by 2. એટલે આ તમને પહેલી રેખા આપેલી છે. બીજી રેખાનું સમીકરણ તમને આપ્યું છે 7 - 7x upon 3p is equal to y - 5 upon 1 અને is equal to 6 - z upon 5. તો આને પહેલા તમે એક તો માઇનસની સાઇન કોમન કરો અને 7 થી ડિવાઈડ કરો. એટલે આ થઈ જાય x - 1 upon 3p by -7 અને -7 થી ડિવાઈડ કર્યું આપણે. આ ગોઠવેલું જ છે y - 5 upon 1. આમાંથી માઇનસની સાઇન કોમન કાઢો એટલે z - 6 upon -5 અને નંબર 2 કયો. જો રેખા પહેલા આમ જ ગોઠવાવી જોઈએ, એ જરા ધ્યાનમાં રાખજો. અને હવે આ બે રેખા પરસ્પર લંબ છે. તો આ પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે b1 એ આમ થશે -3i પછી પ્લસ 2p by 7j અને પ્લસ 2k. એને આપણે b1 કહીએ. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ વેક્ટર શોઈંગ ધ ડિરેક્શન એ આમ થશે કે -3p by 7i પ્લસ j અને -5k. અને હવે આ બે સદિશ, આ બે રેખા જો પરસ્પર લંબ હોય તો બેનો ડોટ ગુણાકાર 0 થાય. એટલે b1 ડોટ b2 is equal to 0. આ બેનો ડોટ ગુણાકાર કરશો એટલે એ થશે, આ બેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે એ થાય 9/7p, 9p by 7 પ્લસ થઈ જશે. પછી એવી જ રીતે આ મલ્ટિપ્લિકેશન કરો તો એ થાય 2p by 7 અને આ કરશો એટલે એ થાય -10 અને ઇઝ ઇક્વલ ટુ 0. 7 લસા લઈ લ્યો, 7 લસા લ્યો એટલે એ થાય 9p plus 2p minus 7t is equal to 0. એટલે 11p is equal to 70 and therefore p is equal to
70/11 લ્યો આન્સર। કદાચ ક્યાંય આંકડામાં ભૂલ થઈ હોય તો તમારી જાતે સુધાર નાખજો, બાકી મેં તમને રીત કહી દીધી। ચાલો 13 13મો દાખલો। હવે 13મા દાખલાની અંદર તમને રેખાનું સમીકરણ આપ્યું છે x - 5/7 is equal to y + 2/-5 અને is equal to z/1। બીજી રેખાનું સમીકરણ છે x/1 is equal to y/2 અને is equal to z/3 અને આ બે રેખા પરસ્પર લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે। આમાં તમે જો રેખાના સમીકરણ ગોઠવેલા જ છે। આ x y અને z નો સહગુણક 1 જ છે, મલ્ટીપલ અહીંયા પણ 1 જ છે, એટલે આપણે બીજું કાંઈ કરવાનું નથી। આ પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે એ થશે 7i - 5j + k। બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ થશે i + 2j + 3k। તમે બેયનો ડોટ ગુણાકાર કરો b1 ડોટ b2 તો એ 7 - 10 + 3 આ 0 આવ્યું, એટલે આ બે રેખા પરસ્પર લંબ છે એવું સાબિત થઈ ગયું। ડોટ ગુણાકાર 0 હોય એટલે બે સદિશ લંબ હોય અને દિશા દર્શાવતા સદિશ લંબ હોય એટલે રેખા લંબ જ થાય। ચાલો હવે 14મો દાખલો, સમ નંબર 14। એમાં એક રેખાનું સમીકરણ આપ્યું છે r is equal to i + 2j + k plus lambda into i minus j plus k। બીજી રેખાનું સમીકરણ આપ્યું છે r is equal to 2i minus j minus k પછી પ્લસ mu into 2i plus j અને પ્લસ 2k। આ બીજી રેખાનું સમીકરણ છે। તમારે આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું છે। લઘુત્તમ અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, તમને ફોર્મ્યુલા યાદ હોય એટલે સમ આવડે જ તે। આ પહેલી રેખા પરનું જે બિંદુ છે એને આપણે a1 કહીએ તો a1 એટલે i + 2j + k થાય। બીજી રેખા પરનું બિંદુ છે એને આપણે a2 કહીએ તો એ થાય 2i - j - k। પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે એને આપણે b1 કહીએ તો b1 એટલે i - j + k અને b2 એટલે 2i + j + 2k। અને તમારે લઘુત્તમ અંતર શોધવું હોય તો તમારે જરૂર પડશે એક a2 - a1 ની। સૂત્ર યાદ હોવું જોઈએ, ફોર્મ્યુલા યાદ હોય એટલે સમ આવડે। આ બે ની માઇનસ કરશો તમે એટલે એ થશે i, આમાંથી આ માઇનસ કરો એટલે -3j, આમાંથી આ માઇનસ કરો એટલે -2k। પછી તમારે જરૂર પડશે એક b1 × b2 ની। તો b1 × b2 એટલે i j k 1 - 1 1 2 1 2। તમે આનું એક્સપાન્શન કરશો તો i ઇન્ટુ આમ ને આમ એટલે -2 - 1 એટલે -3, પછી -j ઇન્ટુ આમ ને આમ એટલે કે 2 - 2 એટલે કે 0 અને પ્લસ k ઇન્ટુ આમ ને આમ એટલે કે 1 + 2 એટલે કે 3, એટલે આ થઈ જાય -3i -0j કે +0j, એમાં કઈ ફરક ન પડે, અને +3k।
અને હવે તમારે જે લઘુત્તમ અંતર એને આપણે ડી કહેતા હોઈએ તો એનું સૂત્ર છે a2 માઇનસ a1 ડોટ b1 ક્રોસ b2 અને અપન મોડ b1 ક્રોસ b2. આ લઘુત્તમ અંતર શોધવા માટેનું સૂત્ર છે. ઇક્વલ ટુ મોડ આ a2 માઇનસ a1 એટલે કે i માઇનસ 3j માઇનસ ડોટ b1 ક્રોસ b2 એટલે માઇનસ 3i માઇનસ 0j પ્લસ 3k અને અપન અંડર રૂટ આનો મોડ કરો એટલે એ થાય 9 પ્લસ 0 પ્લસ 9. તો ઇઝ ઇક્વલ ટુ આનો તમે ડોટ ગુણાકાર કરશો તો એ થશે માઇનસ આ મોડ -3 પછી પ્લસ 0 અને -6 અને અપન રૂટ 18 એટલે આ ઉપર આવી જશે 9 અપન આ થશે 9 દુ 18 એટલે કે 3√2. કેન્સલેશન કરો એટલે 3/√2 લ્યો આ એનું લઘુત્તમ અંતર આવી ગયું. જોઈ લેજો બરાબર. એકવાર રેઝ એન્ડ કરી નાખો આ સમ બરાબર સમજાવો તો ઝડપથી, એટલે બધા જાગો છો એમ મને ખબર રહે. ચાલો કરી દો, લોઅર કરી દો. હવે તમે જુઓ હું તમને આપણે 14મો સમ કર્યો, હવે હું 15મો નથી કરાવતો. તમે જોઈ લો, લઘુત્તમ અંતર જ શોધવાનું છે. 16મો નથી કરાવતો કારણ કે એમાં લઘુત્તમ અંતર જ શોધવાનું છે. 17મો જે છે એમાં લઘુત્તમ અંતર જ શોધવાનું છે, પણ છતાં કરાવું છું. સત્તરમો સમ જે છે એમાં લઘુત્તમ અંતર જ શોધવાનું છે, પણ છતાંય આપણે કરીએ છીએ. 17 સમ એમાં પહેલી રેખાનું સમીકરણ આમ આપ્યું છે કે r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી ઇન્ટુ i પછી પ્લસ ટી માઇનસ 2 ઇન્ટુ જે અને પ્લસ 3 માઇનસ 2t ઇન્ટુ કે. તો આ જે રેખાનું સમીકરણ આપ્યું એને જરાક આપણે વ્યવસ્થિત ગોઠવી નાખીએ. જુઓ તમને આ જ કદાચ ન આવડ્યું હોય, આને તમે પેલા વિસ્તરણ કરો એટલે એ આમ થશે કે i માઇનસ ટી પછી પ્લસ ટીજે માઇનસ 2j અને પ્લસ 3k માઇનસ 2tk. હવે આમાં ટી વગરના પદ છે પેલા લખો એટલે i ટી વગરના પદ એટલે પછી માઇનસ 2j અને પ્લસ 3k. ટી વાળા પદ છે એમાંથી ટી કોમન લઈ લ્યો. ટી કોમન લ્યો એટલે અહીંયા આવે માઇનસ i પછી અહીંયા આવે પ્લસ જે અને અહીંયા આવે માઇનસ 2k. 2k. તો આ તમને ખ્યાલ આવશે કે આ તમને રેખાનું સદિશ સમીકરણ મળ્યું, વેક્ટર ઇક્વેશન. એમાં લેમ્ડાની જગ્યાએ ખાલી ટી છે એટલો ફેર આવ્યો, બીજું કાંઈ નવીન નથી આમાં. એવી જ રીતે બીજી રેખાનું જે સમીકરણ છે r ઇઝ ઇક્વલ ટુ એ તમને આમ આપ્યું છે કે x પ્લસ 1 ઇન્ટુ i પછી પ્લસ 2s માઇનસ 1 ઇન્ટુ j અને માઇનસ 3s માઇનસ 2s પ્લસ 1 ઇન્ટુ k. આમ આપ્યું છે ijk. તો આને પણ તમારે, હા બોલો. આ વાળા પદમાં s આવશે x ની જગ્યાએ.
હા એસ છે હું એ જ વિચારતો હતો મેં કીધું આ કઈક નવીન આવ્યું પણ મને કઈક દેખાણું નહીં બરાબર છે હવે આને પણ તમારે ગોઠવવાનું જ છે તમે આનું વિસ્તરણ કરશો એટલે એસ આઈ પ્લસ 2SJ માઇનસ જે માઇનસ 2SK અને માઇનસ કે હવે તમે એસ વગરના પદ લખો એટલે આઈ પછી માઇનસ જે પછી માઇનસ કે એસ વાળા પદમાંથી એસ કોમન કાઢો એટલે એસ કોમન એટલે અહીંયા આવે આઈ પછી પ્લસ 2J અને માઇનસ 2K આ બીજી રેખાનું સમીકરણ થયું આમાં તમારે લેમડાની જગ્યાએ એસ છે તો હવે બીજું કાંઈ કરવાનું નથી આમાં પહેલી રેખા પરનું બિંદુ A1 છે એ આમ ગણાય કે I માઇનસ 2J પ્લસ 3K પછી A2 જે છે એ આમ ગણાય કે I માઇનસ J માઇનસ K પહેલી રેખાનો દર્શાવતું સદિશ જે છે એ આમ ગણાશે કે માઇનસ I પ્લસ J માઇનસ 2K આ દિશા દર્શાવતો સદિશ બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ B2 એ આમ ગણાશે કે I પ્લસ 2J માઇનસ 2K અને આમ જુઓ તો હવે મારે આ ગણાવવાની જરૂર નથી એવું મને લાગે છે પણ એક કામ કરો હું 2 મિનિટ ઊભો છું તમે તમારી જાતે ગણ નાખો તમે જાતે ગણી નાખો જો મેં સમ ગણી નાખ્યો છે જરા જોઈ લેજો કઈ ભૂલ હોય તમે જાતે સુધાર નાખજો મારાથી ભૂલ થઈ શકે પણ લગભગ વાંધો નહીં હોય મેં સમ આખો કરી નાખ્યો છે જો ચાલો તો હવે અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ